મને બહુ ગમે છે અને અમે આવા નાના નાના ભૂદેવો દાદા ઊભા થાવ તો દાદા રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા આમ પાછો આમ ફરો ઓલી કર ફરો એ તાળીઓથી વધાવો આ હાવ નવા નકોર ભૂદેવ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ પગે લાગ્યો મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર દાદા 1 મિનિટ આવો ને કશ્યપ દાદા પછી મારે તમને દાંત કઢે ને ગોટા વળવી દેવા પણ દાદા આવો આ બાજુ હા અરે એક ગોર દાદા તમને કહું ફેરા ફરવતા હતા આપણે ગામડા દાદા ભલે દાદા તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખાલે ઓમ શુભ લગ્ન મંડપ જઈ વરરાજાના પગમાં લી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો અણવર કાઢ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો ભલે આમ તો કે હું મૂળુભાઈ બે હાઠુભાઈ છે અમે બે એક જ શોરૂમમાં છીએ દાદા મને પછી કહેશો મને ખબર નથી એટલે કહું આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી જેને પૂછીએ કે હું કામ અડાડતા કે બાપા અડાડ્યા અમે અડાડી લે આ બેનો ઉકરડી ઉઠાડવા જાય ઉકરડી છે કોની છોડી કાંઈક તો છે મને ખબર છે હું કહું નહીં અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે બહુ સરસ વસ્તુ છે એ કોક દી મને એકલા મળજો ખરેખર કે બહુ સરસ પણ આયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને ઓમ શુભ લગ્ન મંડપ જાય તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો એ તો મેં હમણાં ગોર દાદા હતા ને મેં કીધું દાદા લગ્ન કરવાના હતા કે નહીં હમણાં લગ્ન નહીં કરવા મેં કીધું મૂછનો દોરો ફૂટે પછી પૂછાય સમય એને ખબર હોય ને અત્યારે એને ભણવાની ખબર હોય એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો એટલે આયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું ગોર દાદા હાથમાં કંકાવટીને ઉભેલા વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો ગોર દાદાને કીધું ગાલ્યો દાદા બીજા બસો હે ભાઈ રૂપિયાથી નો હાલે વિધિમાં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તારું નો કહો અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોર દાદા આલ્યો બીજા 200 પડી મુદો રહેવા ગયો ગોર દાદા કે પણ છે હું બીજું કાંઈ નથી દાદા અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો ગોર દાદા તોય ન સમજાવ નહીં ભાઈ ચોખવટ કરો ચોખવટ એટલે અંગૂઠો જ નથી આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા એની ઉપર બહુ મોટી કથા છે અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે છે બહુ મોટી વાત છે એમાં અત્યારે નથી જવું કારણ કે 5 કલાક થાય એના માટે આપણે એક દી કથા રાખવી પડે ખેતરપાળને અંગૂઠો છુકામ અડાડીએ છીએ એની ભવ્ય કથાનું આયોજન વક્તા માયાભાઈ આહિર આવું કઈ છે નહીં હો આ તો કહું તમને ખાલી પણ આ દેશનું ઘરેણું આ દેશની ગરિમા આ દેશનો શણગાર આ દેશનો વેદ આ દેશના ઉપનિષદ આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો એ આ દેશનો શણગાર છે સાહેબ આ દેશનો શણગાર શું આ દેશના દાંપત્ય જીવન અને એવા ભૂદેવ અહીંયા બેઠા છે બાળેટા એને વિનંતી કરું કે એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધાએ ટટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે 1 મિનિટ આવું કરવાનું છે સાહેબ બધાને મારા કરબદ્ધ પ્રાર્થના એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય દ્વારકાધીશને સીતમાં લઈ લે સાહેબ કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો
કેટલા બેઠા એ અમારા માટે મહત્વ નથી, કોણ બેઠું એ અમારા માટે મહત્વ હોય છે. એટલે હવે રામસિંહભાઈ આ બધો ખરો ડાયરો બેઠો છે, અને એમાં 5 ગોરિયા ભાઈઓ બેઠા હોય એટલે આપણને વધારે આનંદ આવે. હા, એટલે આ બધા વ્યાવો બેહીએ કોઈ એમ છો હવે. હા, ઓલું હું હોય ત્યારે 1 વાગ્યા પછી તો ઊભું તો બંધ થઈ જાય, એટલે બેસી શકશો, ઊભા રહ્યો તોય વાંધો નહીં. પણ અહીંયા જગ્યા થઈ ગઈ છે ઘણી. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे, मिस को लिए चले गए. આવું કહેવાય યાર? મારો દીકરો વિયો જો શું થયું? હા, બેઠો બેઠો છે. હા, બાપ દીકરો બે આવ્યા હાથ. તમે શું સમજો? જે અમારું નાનું ટપુરિયું તો આવ્યું નહીં, એને વળી પાછું અત્યારે પરસાર હાલે ને તો એ ધંધે સડેલો એક નોખો છે. એટલે નોખો એટલે આમ કે મારથી નહીં, એને ઊભા ઊભા બોલવાનું ચાલુ કર્યું છે, એને જે સારું લાગે યાર. હા, તમારે કોઈ દેવી કલ્પના નહીં કરવાની. સાહેબ પૂછતા હતા મને કે તમારા છોકરાએ ગાવાનું ચાલુ કર્યું? ના ના, આ બોલવાનું. એટલે કાંઈ બધું એવું કાંઈ નહીં, ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ થાય ભાઈ, હોવ ને સારું લાગે એવું હોવ. તમે યાર સરસ કાનગોપીમાં છો. એકવાર ઊભા થાવ ને તાળીઓથી વધાવવાનું છે. એનું શરીર ફોરું કેટલું છે? કેટલા વર્ષ થયા? એને બીજી વાર તાળીથી વધાવો. આ પહેલી વાર એવી વ્યક્તિ નીકળી, ઉંમરની ખબર નથી. અને હકીકત કહું સાહેબ, તમારી મોજમાં ઉંમર હોતી જ નથી. જો ઉંમર આરે લેના દેના હોત, કેમ ગયા ઓલા બાપા શીડાભાઈ, એ શીડાભાઈ, આ વધાવવાનું તાળીઓથી વધાવો. આ બાપાની મોજ નહીં, આ 18 વર્ષના છોકરાઓને ઝાખા પડે ઈ છે. અને ધન્યવાદ છે, આ બધા નાના હતા ને ત્યાં બોર્નવિટા વાળા નતા. હે, માવું દૂધ પાતી હતી ને તાહળિયું ભરીને ત્યાં ફીણની મૂછું થઈ જતી. અત્યારે ફીણ વાળા દૂધ ક્યાં મરી ગયા એ જ ખબર નથી. ડેરીમાં ફેટ ઓછા આવે એટલે છોકરા તળિયાનો માલ જ ભાળે છે ડોહા. ઓલા તો તાહળી મોઢે માંડતા હતા, મૂછુની ઓલા ફીણની મૂછું થઈ જતી. હા, એ 11 મહિનાનું થાય ને તો એ છોકરું ધોડવા મળતું. અત્યારે હુકાઈ ગયેલા કાંક્ષી જેવા બટકા આપે. 18 મહિના ન થાય તે માલ્યું જીકલ્યું જીકી જીકી જીકી. જો કે છોકરાઓને સારું છે. અત્યારે આ વડીલો પૂછો હકીકત, પેલા તો નાના હતા, પીડ્યા હોય ક્યાંક રમવા ગયા હોય ઓળકોળામણા, હવે તો એ રમચ્યું જ વહી ગઈ. એ રમવા ગયા હોય ક્યાંક પીડ્યા હોય, સોલાણા હોય તો સારું ન થાય ત્યાં સુધી બાપાને દેખાડાય નહીં, ત્રાહું હાલવું પડે. નહીતર ઈ ફાળ ગયા ઈ બે નાખે, ક્યાં જૂથું રખડવા. એને બદલે અત્યારે છોકરો પડી જાય તો આખું ઘર મારું ચીકુલું પલી ગયું. એ ચીકુલું કાંઈ નહીં કરીએ કે સાહેબ. પણ ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે જીવન, ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા. એની બાળલીલાના વર્ણન જુઓ સાહેબ. કૃષ્ણ એ શીખવે છે કે બાળપણ કેવું હોવું જોઈએ? પોરખીલું, ગોવર્ધન ઊંચો કરવાની તાકાત હોવી જોઈએ. એનો અર્થ સંગઠન બળ. આપણે આખી નાયત જે આખો સમાજ છે, હમણાં વડીલ બોલ્યા કે આપણી જેવું ગોત્ર, સારી વાત છે. પણ આપણે કડેલી નબળા. આપણે બેહવું એટલે પછી ઘડીક ટેકો જોવે. કડીની નબળાઈ કે નહીં બાપા? થોડી પૂછું હું કામ કેદું નહીં ખબર છે? ગોકુળથી આપણે જે ગોવર્ધન ઊંચો કર્યો જીતુભાઈ, ગોવર્ધન ઊંચો કર્યો ને એટલે આ મૂળ તો આપણે ના જ. બધા ભગવાન કૃષ્ણે કીધું કે બધા લાકડીઓ રાખો. એ લાકડીઓના ટેકા રાખ્યા. ભગવાન ટસલી આંગળી એક જ હાથ હો, એક હાથે તો મોરલી વગા વાહળી વગાડતો ભગવાન. એટલે તરત નાયત ને તરત ઓલું થાય.
એ કે કઈ ટેસલી આંગળીએ થોડો ગોવર્ધન રે, એ તો આપણે લાકડીએ રાખી એકીએ. ભગવાન કે એમ તે મારા નાથે થોડીક ઢીલ દીધી હો, એ ગોવર્ધનની ઢીલ. તાર ડોહા કીડે કડાક આવ્યા, લેજે વરદાન તારું ડોહું આકડિયા. એ તેદુનો જે ખટકો રહી ગયો. મૂળ વાત એટલી કહું સાહેબ, જીવતા હોય ત્યારે હવને જાણી લેજો, વેળું ન પડી જાય. ભગવાન કૃષ્ણને ગોકુળમાં હતા ત્યારે બધાએ ભગવાન નથી સ્વીકાર્યા. કોકને વેમ પડ્યો આવો થોડો ભગવાન, અરે બ્રહ્માને વેમ પડ્યો, ખુદ બ્રહ્માને, કે જે વિષ્ણુ કૃષ્ણ બનીને ગયા છે અને આવી લીલા, ગેડી દડે રમે, માખણ ચોરે, ગોપીઓના વસ્ત્ર શીર ચોરે, એના માટલા ફોડે, ગાયો ચારે, આવો બ્રહ્મ ગોવાળોનું યઠું ખાય, એના ભાતા ખાય. અને બ્રહ્માજીને વેમ પડ્યો સાહેબ. ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ, મારા ખીચાની વાત નથી, બ્રહ્માને વેમ પડ્યો કે આવો ભગવાન હોય. બ્રહ્માજીને કૃષ્ણની પરીક્ષા કરી બ્રહ્માએ. ભગવાન કૃષ્ણ ગાયો ચારતા હતા, ગોવાળો બધા ક્રીડા કરતા હતા, અને ભગવાન કૃષ્ણ આંખો બંધ કરી અને વાહળીમાં તલીન થયા. એટલી ક્ષણમાં બ્રહ્માજીએ બધા ગોવાળોને એ બ્રહ્માની માયાથી બધાને બ્રહ્મલોકમાં લઈ લીધા. બધા ગોવાળો. કૃષ્ણ ભગવાનને હસવું આવ્યું, કરે બ્રહ્મા દાદા તમને વેમ પડ્યો? એટલે ભગવાન કૃષ્ણે શું કર્યું, એવા ને એવા ગોવાળિયા બીજા બનાવી નાખ્યા, એના ઈ જ. અને બ્રહ્માનું રૂપ લઈ અને બ્રહ્મલોકમાં પહોંચી ગયા. ન્યા જે અને જે એના જે દ્વારપાળો હતા, ચોકીદારો, એને કીધું, પોતે બ્રહ્માનું રૂપ લઈ ગયા અને એને કીધું કે હું અંદર જાઉં છું, એક મારી જેવું રૂપ ધારણ કરીને એક ફરે છે, મહેરબાની કરીને અંદર આવવા દેતા નહીં. એમ કહીને કૃષ્ણ ન્યાલી થઈને પછી પાછા સીધા ગોકુળ ગયા. દ્વારપાળાને છું કે આપણા ભગવાન બ્રહ્મા તો અંદર ગયા બ્રહ્મલોકમાં. અહીંયા એમ જેવા જ ગોવાળિયા, માયા આયર જેવો જ બીજો માયો, બીજો બિરજુ. બ્રહ્માએ જ આમ નજર કરી વ્રજમાં તો બ્રહ્માજીને આશ્ચર્ય થઈ ગયું, કાલે લે આ તો. અને જેવા પોતે બ્રહ્મલોકમાં જે અંદર પ્રવેશ કરવા ગયા હતા, દ્વારપાળો એટલું કીધું, એ કઈ બાજુ? અરે કે હું અરે હવે અમારા ભગવાન તો આગળ અંદર ગયા અને અમને કહીને ગયા. અને સાહેબ બ્રહ્માજીને ચૂકા હવે ઈ બ્રહ્મ સાચો છે. અને ભગવાન કૃષ્ણને કહે છે, પછી તો એને આખી કથા છે, એમાં મારે આગળ નથી હોતું, પણ બ્રહ્માને ભ્રમ થઈ જાય એવો કૃષ્ણ, ઈ પરમાત્મા, ઈ જો આપણે નિહળે રમીને મોટો થયો હોય, હે મારી તારા કેટલા એ જનામાની રે આકમાણી રે નંદરાણી તારા. માંગણા રે રે મારી તારા કેઠલા એ જનામાની રે આકમાણી રે નંદરાણી તારા. માંગણા રે રે
એ જન્મની રે આગમાણી રે નંદરાણી તારા માંગણા રે રે અરે નંદરાણી